અંબલીમાં આવેલ સબ જેલમાં એક કેદીનું મોત. પાણી પુરવઠા વિભાગના કર્મચારીઓ ઉપવાસ પર ઉતર્યા. જીએસટીના મુદ્દે બંધને આંશિક સફળતા. ભૂગર્ભ ગટર ચોકઅપ મુદ્દે લીલિયાના વેપારીઓએ આવેદનપત્ર પાઠવ્યું હતું. અંબલીમાં આવેલ સબ જેલમાં રાજુલા તાલુકાના ડુંગર ગામના જિગ્નેશ રમેશભાઈ સોંદરવા ઉંમર 27 વર્ષ મજૂરી કામ કરતા હતા. થોડા સમય પહેલા તેમની પીધેલ હાલતમાં અટકાયત કરવામાં આવેલ. તેમનું સબ જેલમાં આંચકી આવતા મોત નિપજેલ છે. આ મુદ્દે દલિતોનું કહેવું છે કે અમારા એ ભાઈને ક્યારે આંચકી આવેલ નથી. મને ખબર હોય કે દારૂ પીવે છે, દારૂ પીધા પછીના જે અસર છે એની હિસાબે ગંભીર થાય બરાબર છે. અને મૃત્યુનું તો તમને પણ માણસ ક્યારે શું થાય બાહ્ય ઈજા નથી એટલે અંદરની ઈજાઓ શક્યતા ન હોય એ સમજી લે બરાબર છે. જ્યારે કોઈ બી આપણે મારામારી કરી હોય તો 2-3 માર માર્યા હોય, બીજા ઈજાઓ મારવું પડે, ત્રીજા ઈજાઓ મારવું પડે, કંઈક તો દેખાય છતાં શંકાનું રાકેશ રમેશભાઈ સોંદરવા, ગામ ડુંગર, તાલુકો રાજુલા, જિલ્લો અમરેલી. રાકેશભાઈ, શું ઘટના બની હતી તમારા ભાઈ સાથે? દારૂના પીધેલમાં પકડાયેલો હતો. કોણે પકડ્યો હતો? ઝાલા સાહેબ, પીએસઆઈ છે ડુંગર, ને 5 લીટરના 4 કેસ કર્યા, ખોટા કેસ કર્યા. બરોબર, પછી શું થયું હતું? પછી એને રાજુલા લઈ ગયા કોર્ટમાં, ત્યાંથી એને અમરેલી લઈ ગયા જેલમાં. હાલ અત્યારે ક્યાં તેને લાવ્યા છે અને શું થયું એની સાથે? એમને રાતે કાંઈ થયું હશે ત્યાં, એક્સપાયર થઈ ગયા જિગ્નેશભાઈ સોંદરવા. અત્યારે સિવિલમાં છે. શું પોલીસનું શું કહેવાનું થાય? પોલીસનું કહેવાનું એવું છે કે એને કોઈ તકલીફ હશે શરીરમાં ને એક્સપાયર થઈ ગયા. એવું કાંઈ શરીરમાં કાંઈ છે નહીં તકલીફ. આજ રોજ ડુંગર પોલીસ સ્ટેશનમાં જિગ્નેશ સોંદરવા કરીને દલિત યુવાનને દારૂના કેસમાં લઈ ગયેલ. ત્યારબાદ જ્યુડિશિયલ કસ્ટડી મારફત અમરેલી જેલમાં ત્યાં લઈ ગયેલ અને જેલવાસ દરમિયાન એમનું મૃત્યુ થયું છે. અમારા સમાજના હોવાથી અમે બધા અમરેલી સિવિલ હોસ્પિટલમાં એમની ત્યાં ડેડ બોડી આવી છે. સત્ય હકીકત શું છે એ જાણવા માગીએ છીએ અને સત્ય હકીકતમાં જે ગુનેગાર હોય એને કડકમાં કડક સજા થાય અને આ જે જિગ્નેશ સોંદરવાનું મૃત્યુ થયું છે એના પરિવારને અને એને ન્યાય મળે એવી અમારી માગણી છે. પાણી પુરવઠા બોર્ડ દ્વારા કર્મચારીઓને વેતન ચૂકવવામાં આવ્યું નથી. અંબલી પાણી પુરવઠા બોર્ડ દ્વારા 2016ના નવેમ્બર માસથી વેતન ચૂકવવામાં આવતું નથી. અવારનવાર પુરવઠા વિભાગને જાણ કરવા છતાંય આંખ આડા કાન કરીને સાંભળવામાં આવતું ન હોય માટે પુરવઠા વિભાગના કર્મચારીઓ આવેદનપત્ર તેમજ ઉપવાસ પર બેઠા હતા. જો આ મુદ્દે ધ્યાન દોરવામાં નહીં આવે અને વહેલી તકે વેતન ચૂકવવામાં નહીં આવે તો ગાંધી ચિંધ્યા રાહે આ આંદોલન કરવામાં આવશે તેવી ચીમકી પુરવઠા વિભાગના વેતનદારોએ આપી હતી. આજે આ સંપના નાના કર્મચારીઓ વાલ્મીનો અને નાના કર્મચારીઓનો 8-8 મહિનાથી આ પાણી પુરવઠામાંથી પગાર નથી આવ્યો. તો આ લોકોને ઘર કઈ રીતે આપવું? અને એ વાલ્મીનો અત્યારે પાણી ગામડે જે છોડે છે એની હડતાલ ઉપર ઉતરવાની તૈયારી કરે છે. તો ગામડાની પરિસ્થિતિ અત્યારે પાણી વગર શું થાય એ રાજકારણીઓને કોઈને ખબર નથી. કારણ કે બધાને મત જોતા હોય ત્યારે ધારાસભ્યો, સંસદ સભ્યો ગામડે આવે છે, પણ આજે આ નાના કર્મચારીઓનો પગાર 8-8 મહિના ત્યાં રોકાણો છે તો કોઈ એની મદદે આવતો નથી. અને અધિકારીઓ વાયદા ઉપર વાયદા આપે છે, 8 દિવસ પછી પગાર થઈ જાય, 8 દિવસ પછી પગાર થઈ જાય. તો આજે 8-8 મહિનાથી આ લોકો પગાર વગરના બેઠા છે અને પોતાનું ઘર કેમ આપવું એ નાના માણસોને અત્યારે ચિંતાનો વિષય છે. અમે સરપંચોને પણ એ ચિંતા છે કે જો આ લોકો હડતાલ ઉપર ઉતરશે તો ગામડે અત્યારે પાણીના કોઈ સ્ત્રોત નથી. તો પાણી વગર ગામડાની પબ્લિક હલ્લાબોલ કરશે, એ પરિસ્થિતિ કેવી ભયંકર ઊભી થાય એ કોઈ અધિકારીઓ અત્યારે સમજતા નથી. જો આ લોકોનો પગાર થઈ જાય તો વાંધો નહીં, અત્યારે ના છૂટકે અમારે જલદ આંદોલનનું પગલું ભરવું પડશે. દરેક સરપંચો અને સંપના કર્મચારીઓને ટેકો આપવા તૈયાર છે. હું એક ચોકી એડ્રેસ ઉપર કામ કરું છું અને અમારો 8 મહિનાથી પગાર નથી થયો અને અમે સાહેબને રિક્વેસ્ટ પણ કરી છે વારંવાર. તો સાહેબ અઠવાડિયું કરીને 7 મહિના અમારા કાઢી નાખ્યા છે. હજી અમને કહે છે કે 8 દિવસ પછી પગાર, 8 દિવસ પછી પગાર. તો અમારે ખાવા પીવાના પૈસા ક્યાં? જેની પાસેથી ઉધાર પૈસા લીધા હોય એને દેવાના ક્યાં? પગાર અમારે સાહેબ કહે છે કે તમે ઉપર રજૂઆત નથી કરતા. તો સાહેબ કહે છે અમે ઉપર રજૂઆત કરીશ પણ અમારે ગાંધીનગરથી પૈસા નથી આપતા. ગાંધીનગરથી હું કામ પૈસા નથી આપતા? ક્યાં કારણસર નથી આપતા? અમે અહીંયા કામ કરીએ છીએ, રાત દિવસ મહેનત કરીને કામ કરીએ છીએ, મજૂરી કરીએ છીએ, તો અમને પૈસા કેવી રીતે આ લોકો આપતા નથી? અમે જ્યાં લગી અમારો પગાર નહીં આવે ત્યાં લગી અમે સતત ઉપવાસ ઉપર છીએ. બધા એ લોકો અમે 45, 60, 45, 52 જણા છીએ અમે અહીંયા. જ્યાં લગી અમારો પગાર નહીં આવે ત્યાં લગી ઉપવાસ ઉપર રહેવાના છે અને સાહેબો કોઈ ધ્યાન આપતા નથી.
કે અમારો પગાર ક્યારે થાય ને ક્યારે નહીં. કોઈ ઉપર લેતું નથી કે આ દિવસે તમારો પગાર થઈ જશે. તમને શું લાગે છે આ નિર્ણયથી શું સરકાર કે તંત્ર કોઈ ધ્યાન દેશે? અત્યારે તો કોઈ તંત્ર ક્યાંય કોઈ ધ્યાન નથી દેતું, પણ હવે ધ્યાન આવતા સમયમાં જોવું જોઈએ કે ધ્યાન આપે છે કે નહીં. નકર અમારે ઉપર કંઈક રજૂઆત કરવાની થશે. હલો, મારું નામ કિશોરભાઈ લખુભાઈ રાઠોડ. હું આજે 2002થી ખાખરિયા હેડવર્ક જંગલ ગ્રુપ નીચે મરામત નિભાવણી રોજમદાર તરીકે હું ફરજ બજાવું છું. સરકારના ધારાધોરણ મુજબ જે કાંઈ પગાર આપવામાં આવે છે અમને મળે છે, પણ અનિયમિત મળે છે. આજે 1/9/2016થી આજ તારીખ સુધીમાં અમારો પગાર અમને મળેલ નથી. ત્યારબાદ અમે અનેકવાર રજૂઆત કરી તો અમારી સબ ડિવિઝન નીચે અહીંયા ડેપ્યુટી એન્જિનિયર તરીકે ભરતભાઈ સોમાણી છે. એમને રજૂઆત કરતાં એ એમને એવો જવાબ આપે છે કે આપણી તમારા જે કાંઈ માણસો જે કાંઈ કામ કરે છે, વાલમેનનું, ફિટરનું, ત્યાર પછી ખોદણ કામ કે જે કાંઈ ગામડે પાણી પહોંચાડવાનું છે, અમારા ટોટલી જંગલ ગ્રુપ, ઈશ્વરિયા ગ્રુપ, બગેસરા ગ્રુપ જે કાંઈ અમે માણસો છે એ બધા અમારી રીતે નિષ્ઠાપૂર્વક ફરજ બજાવી છે. આ કાળની પરિસ્થિતિમાં અત્યારે કોઈપણ ગામની અંદર ઢોંગાઢોર માણસો માટે જે મેઇન પ્રશ્ન પાણીનો છે એની માટે અમે મહેનત કરી અને જે કાંઈ પાણી પહોંચાડી છે એ મહેનત સામે અમે જે અમારો પગાર જે આપવામાં આવે છે એ આજ દિન સુધી મળેલ નથી. તો અમે રજૂઆત કરવા છતાં અમને અધિકારીઓ એમ કે છે કે ભાઈ ઉપર તમારી ડિમાન્ડ વહી ગઈ છે, ઉપરથી બોર્ડમાંથી પૈસા આવશે ત્યારે અમે તમને આપ્યું. આ પહેલાં 10મા મહિનામાં રજૂઆત કરી ત્યારે 1 મહિનાનો પગાર આપી અને 8 દિવસનો વાયદો આપ્યો હતો. એમ 8 દિવસ કરતાં આજે 6ઠ્ઠો મહિનો આવી ગયો. આજે 7 મહિનાનો પગાર પાછો અમારો ભેગો થઈ ગયો છે. અગાર રજૂઆત કરતાં ડેપ્યુટી સાહેબને એવું કહેવામાં આવેલ, પત્રકાર સાથે વાતચીત કરવામાં તો એણે એમ કીધું ભાઈ મારી સત્તા ન હોય તો હું કોઈ પણ જાતનું નિવેદન આપી ન કોઈ એમ બાહેંધરી આપી ન શકું. અને કાર્યપાલક ઇજનેર અમારે ખત્રી સાહેબ છે તો એ ક્યાંય પણ ઓફિસથી કામે ગયેલું હોય તો એની ચેમ્બરમાં કોઈ છે નહીં. અને આ રજૂઆત અમારી કોઈ તંત્ર ધ્યાને લેતું નથી. આજે 8 મહિનાથી પગાર બાકી છે. અમારા નાના છોકરા અત્યારે ભણતરનું વેકેશન ખોલવાથી જે કાંઈ અમારે એના પાઠ્યપુસ્તકો લેવાના થતા હોય, ઘરનું રાશન લેવાનું થતું હોય, ક્યાંય કુટુંબભરમાં કોઈ પણ વ્યવહારિક કામ હોય તો અમારે જેની પાસેથી ઉછીના લીધેલ પૈસા એ પણ દેવાનો અત્યારે અમારે આત્મહત્યા કરવા સુધીની પરિસ્થિતિ ઊભી થયેલ છે. તો અમારું તંત્રને એવું કહેવાનું છે ભાઈ આની માટે કોઈ પણ પગલાં લઈ અને તાત્કાલિક અમારો પગાર મળી રહે એવી અમારી તમામ ભાઈઓ પાણી પુરવઠાના જે કાંઈ અમે રોજમદારો છે એ અમે એવી વિનંતી કરી છે તો ભાઈ ટૂંક સમયમાં અમારો જે કાંઈ પગાર બાકી છે એ અમને તાત્કાલિક મળી રહે એવા પગલાં લે. ત્યાર પછી અમારે જે કાંઈ ઈશ્વરિયા ગ્રુપ, જંગલ ગ્રુપ, બગેસરા ગ્રુપના જે કાંઈ ટોટલી ગામના સરપંચો, આગેવાનો, જે કાંઈ વ્યક્તિઓ છે એ પણ અમારી સાથે જોડાયેલા છે. જ્યાં સુધી અમારું આ કાંઈ પણ જો તંત્ર ધ્યાન નહીં દે તો આની ઉપર ઉપલી ઓફિસે અથવા આગળ ઉપર જે કાંઈ કાર્ય છે અમે મોખરે છીએ અને અમે આગળ ઉગ્રાંતર કરવા પણ તૈયાર છીએ. કેરિયાનાગસ ગામના ઉપસરપંચ જયંતિભાઈ ગાંગડિયા બોલું છું. પાણી પુરવઠાના અધિકારીઓને એટલી વિનંતી કે આ લોકોનો પગાર ઝટ ચૂકવે. આ લોકો કેવડી મહેનત કરી અને ગામડાઓમાં પાણી પહોંચાડે છે. આ પાણી કેટલાય દિવસથી આવ્યું નથી, પબ્લિકને પાણી મળતું નથી. એટલે અધિકારીઓને મગજમાં એવી બુદ્ધિ ઉજાડે ભગવાન કે આના પગાર ચૂકવે એટલે અમારે પાણી આવતું થાય. એટલે સરકારશ્રી જે પાણીની આવી વાતો કરે છે એમાં એલું ગામડામાં કાંઈ છે નહીં, સિટીમાં આવતું હશે કદાચ. એટલે ગ્રામ્ય લેવલે થોડુંક ધ્યાન આપે અને આના પગાર આપે એવું વ્યવસ્થા કરો એટલે અમારે પાણી આવે. ભાજપ સરકાર આવી મોટી મોટી વાતો કરે છે પણ ગામડામાં પાણી મળતું નથી. જ્યારે વિજય રૂપાણી અને નરેન્દ્ર મોદી જ્યારે ગામે ગામે છે સૌનો સાથ સૌનો વિકાસની વાત થઈ રહી છે અને પાણી બાબતે પણ હરેક જગ્યાએ પાણી પહોંચવાની વાત થઈ રહી છે અને ત્યારે પણ તમે પણ ભાજપમાં છો તો શું આનું નિવારણ ન લાવવું જોઈએ? નરેન્દ્ર મોદી સાહેબ અને વિજય રૂપાણી સાહેબ બે ગામડે ગામડે સૌનો સાથ ને સૌનો વિકાસ ને ગામડે ગામડે પાણી પુગાડવાની વાતો કરે છે. હું પણ એક ભાજપનો કાર્યકર છું, છતાં પણ હું એમ કહું છું કે ગામડાની પોઝિશન જોઈ અને ઝટ ઉકેલ લાવી અને પાણી ગામડામાં પુગાડવું જોઈએ અને આ લોકોનો પગાર ચૂકવો, નહીંતર એ લાઈનો નહીં હાથે તો પાણી ખેતરોમાં વયું જાય. જીએસટીના વિરોધમાં બંધના એલાનો. તારીખ 15/6/2017ના રોજ જીએસટીના નવા કાયદાની વિરુદ્ધમાં કેશોદ, જામજોધપુર સહિત અમરેલી પણ બંધ રહેલ હતું. કાપડના વેપારીઓ દ્વારા બંધના એલાનોને અમુક અંશે આંશિક સફળતા મળી હતી. લીલિયામાં
ભૂગર્ભ ગટરના મુદ્દે આવેદનપત્ર પાઠવવામાં આવ્યું. લીલિયા ગામમાં ઘણા સમયથી ભૂગર્ભ ગટર ચોકઅપ હોવાને કારણે બહુ જ મુશ્કેલીઓ ત્યાંના રહીશો અનુભવી રહ્યા છે. વારંવાર તંત્રને રજૂઆત હોવા કરવા છતાંય કોઈ જ પગલાઓ લેવામાં આવતા ન હોય ત્યારે લીલિયા ગામના સરપંચ સહિત વેપારી આગેવાનો તેમજ નગરજનોએ કલેક્ટરને આવેદનપત્ર પાઠવેલ છે અને આ મુદ્દે તાત્કાલિક પગલાં લેવા અનુરોધ કરેલ હતો. આજે અમે લીલિયા ગામના સૌ આગેવાનો, લીલિયા ગામનું પ્રતિનિધિ મંડળ 2 દિવસ પહેલાં અમારા ગામમાં ગ્રામસભા હતી 13 તારીખે. એ ગ્રામસભાનો ગામ લોકોએ બહિષ્કાર કર્યો હતો. અમારા ગામના મુખ્ય 3 મુદ્દાઓ હતા: રોડ, રસ્તા અને પાણી, અને ગટર વ્યવસ્થા. ગટર વ્યવસ્થા અમારા ગામની ચોકઅપ થઈ ગયેલી હોવાને કારણે ગામની અંદર રોડ રસ્તાઓ પર એટલી બધી દુર્ગંધ મારતા અને ગટરના પાણી ફરી વળ્યા છે કે લોકોનું આરોગ્ય હવે જોખમાઈ ગયું છે. વર્ષોથી 3 વર્ષથી અમે આ સમસ્યામાં પીડાઈએ છીએ. જે તે વખતે અહીંયા શિવમ સાહેબ જે છે નાયબ કાર્યપાલક ઇજનેર, એમને પણ રજૂઆત કરી છે. જિલ્લા વિકાસ અધિકારી સાહેબ સાથે રજૂઆતો કરી છે. સરકારમાં મુખ્યમંત્રી સુધી અમે રજૂઆતો કરી છે, પણ અમારો ગટરનો પ્રશ્ન ઉકેલતો ન હોય આજે ગામ સમસ્ત રીતે અમે અહીંયા કલેક્ટર સાહેબને અમારા પ્રતિનિધિઓ દ્વારા આવેદનપત્ર આપવામાં આવ્યા છે. બીજો અમારો મુદ્દો છે પાણીનો. લીલિયાના એક પણ ઘેરે પીવાલાયક પાણી મળતું નથી. અમારો રૂરબન પ્રોજેક્ટનો જે પાણીનો પ્રોજેક્ટ છે એ હજુ સુધી મંજૂર કર્યો નથી અને અમને લીલિયાને આ પ્રોજેક્ટ દ્વારા પાણી મળતું નથી. ગટર વ્યવસ્થા પડી ભાંગી, એની સાથે અમારી પાણી વ્યવસ્થા પણ તૂટી ગઈ છે. સાથોસાથ અમારે ત્યાં પાણીના સ્ત્રોત વધારવા માટે તળાવની કામગીરી આવી હતી, તો એમાં પણ અમારા ખેડૂત મંડળના પ્રતિનિધિઓ પણ અમારી સાથે છે. એ જીએલડીસી વિભાગ દ્વારા પણ ભ્રષ્ટાચાર થયો એવું લાગ્યું અમને. તળાવનું કામ 5 લાખ રૂપિયાનું કામ હતું. એમાં માત્ર એનું 82 કલાક હિટાચી ચાલ્યું અને એ હિટાચી ત્યાંથી એના અધિકારીઓ ત્યાંથી પૂરું કરીને જતા રહ્યા અને પેમેન્ટનો સીધો એણે હુકમ એનો નીકળી ગયો છે. અને ગ્રામસભામાં પણ અમારા લીલિયા ગામની ગ્રામસભામાં એક પણ કર્મચારી જવાબદાર એક પણ વિભાગનો હાજર નથી. એને કારણે લોકો રોષે ભરાણા અને આ ગ્રામસભાનો બહિષ્કાર કર્યો અને આજે આવેદનપત્ર આપવાનું નથી. અમરેલી ઠાકોર સંબંધની જિલ્લા કારોબારી બેઠક મળી. આજરોજ સર્કિટ હાઉસ ખાતે અમરેલી જિલ્લા ઠાકોર સંબંધની કારોબારી બેઠક મળી હતી, જેમાં જિલ્લા તેમજ તાલુકા હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા હતા. રાજકોટ ખાતે મળનારી પ્રદેશ લેવલની બેઠકના ભાગરૂપે બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું. આપણી સૌરાષ્ટ્ર ઝોનની કારોબારી અમરેલી ખાતે જ્યારે મળી હોય એમાં ગુજરાતની 3 મહાસભાઓમાંથી જ્યારે એક સભા આપણા સૌરાષ્ટ્રની અંદર જ્યારે રાજકોટ મુકામે આપણને મળી છે, આ સભાની અંદર આગામી સમયની અંદર આપણું જ્યારે મહાસભાનું પ્લાનિંગ જબરજસ્ત અને તમામે તમામ જિલ્લાના પ્રમુખો, તમામ હોદ્દેદારો આપણી આ રાજકોટની અંદર જ્યારે મહાસભા આગામી સમયની અંદર છે તો તેની અંદર મોટી સંખ્યાની અંદર આપણે ઉપસ્થિત થવાનું છે. આજની મુખ્ય મીટિંગનો હેતુ અમારા પ્રદેશ પ્રમુખ શ્રી અલ્પેશભાઈના આદેશ મુજબ રાજકોટની અંદર અમારી મહાસભા યોજવાની હોય અને એના અંતર્ગત અમારા સૌરાષ્ટ્ર ઝોનના તમામ જિલ્લાના પ્રમુખો અને તાલુકા પ્રમુખોની આજે કારોબારી મિટિંગ બોલાવવામાં આવી છે. એમાં તમામ ખેડૂતના પ્રશ્ન હોય, શિક્ષણ હોય, ચાહે દારૂબંધી હોય, તમામ પ્રશ્નોને લઈને અમારી મોટી મહાસભા રાજકોટની અંદર આવનારી 14 જુલાઈમાં યોજાવાની હોય ત્યારે અમારા તમામ તાલુકા પ્રમુખો અને જિલ્લા પ્રમુખો બહોળી સંખ્યામાં અહીં આવ્યા છે. અને સાથે આજે અમે પ્લાનિંગ કરીશું કે કેટલી મોટી સંખ્યામાં ત્યાં આગળ આપણું સંમેલન યોજવાનું છે અને કેટલા વિસ્તારમાંથી અમારી ઠાકોર સેનાના અથવા તો ઓબીસી એસસી એસટીના જે હોદ્દેદારો અને બીજા સમાજના કેટલા સાથ આપવાના છે એના માટે ચર્ચા વિચારણા થશે. સાથે હમણાં થોડી જ વારમાં આપણે 21 તારીખથી 25 અને 26 2 દિવસને બાદ કરી અને 27થી 31 સુધીમાં 30 સુધીમાં અમે ખેડૂતો માટે તમામ જિલ્લાના તમામ તાલુકા મથકે એક આવેદનપત્રના રૂપમાં તમામ ખેડૂતોનું દેવું ગુજરાત સરકાર માફ કરે એવી આવેદનપત્ર આપીશું. સાહેબ, એ તો હું ના કહી શકું, પણ અમારા પ્રદેશ પ્રમુખ અલ્પેશજી સાહેબનો આદેશ આવશે એના અનુસાર અમે તમામ જિલ્લા અને સૌરાષ્ટ્ર નહીં આખું ગુજરાત એના ઉપર કામ કરશે. એના નિરાકરણ બાબતે અમે તમામ પ્રશ્ને જોકે લડીએ છીએ અને અમારા સમાજની અંદર શિક્ષણનો ઘણો વ્યાપ ઓછો હતો, પણ આજે જોવા જઈએ તો અમારા ઠાકોર સેનાના માધ્યમથી અમે ગામડે ફ્રી ટ્યુશન ક્લાસીસ ચાલુ કર્યા છે અને હજી આવનારા સમયની અંદર અમારા સમાજના દીકરી અને દીકરાઓને વધુ સારી સુવિધા મળે એવી અપેક્ષા સાથે અમે લડીશું. રાજકોટમાં આવનારી વિધાનસભા ચૂંટણીઓને અનુલક્ષી બેઠક મળી.
રાજકોટ ખાતે સૌરાષ્ટ્રના પ્રભારી રાજીવ સાતવની ઉપસ્થિતિમાં વિધાનસભાઓની ચૂંટણીઓને અનુલક્ષી એક બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં અર્જુનભાઈ મોઢવાડિયા, માજી સાંસદ વીરજીભાઈ ઠુમર, રાજુભાઈ પરવાર, પૂર્વ સાંસદ અમરેલી જિલ્લા યુથ અમરીશ ડેર, પ્રતાપ દુધાત તેમજ વિવિધ જિલ્લામાંથી બૂથ સમિતિના મેમ્બર હાજર રહ્યા હતા. સંસદમાં અચ્છે દિન પર બોલતા ભગવત માન. આમ આદમી પાર્ટીના સાંસદ અને હાસ્ય કવિ ભગવત માન દ્વારા નરેન્દ્ર મોદી જ્યારે વડાપ્રધાન બન્યા હતા ત્યારે કહ્યું હતું કે અચ્છે દિન આएंगे. આજે અચ્છે દિન બોલતા માને ઘણા જ કટાક્ષો કર્યા હતા. देश में नफरत की राजनीति का बोलबाला है. देश में नफरत की राजनीति का बोलबाला है. आम लोगों का निकल चुका दीवाना है. सोने की दुकानों पर लोहे का ताला है. देश में नफरत की राजनीति का बोलबाला है. आम लोगों का निकल चुका दीवाना है. सोने की दुकानों पर लोहे का ताला है. अल्पसंख्यक हर रोज डर के माहौल में रहते हैं. सरकार जी बता दीजिए, क्या इन्हीं को अच्छे दिन कहते हैं? छोटा व्यापारी और किसान हो चुका है दिवालिया. छोटा व्यापारी और किसान हो चुका है दिवालिया. 9,000 करोड़ लेकर विदेश में विजय मना रहा है कोई मालिया. दुश्मन हर रोज बॉर्डर पार कर रहे हैं. हर रोज हमारे जाबाज जवान मर रहे हैं. 10 साल काट कर लाएंगे अगर वो एक काटते हैं, लेकिन मोदी जी नवाज शरीफ के बॉडी का केक काटते हैं. एक तरफ हैप्पी बर्थडे टू यू, दूसरी तरफ खून के दरिया बहते हैं. सरकार जी बता दीजिए, क्या इन्हीं को अच्छे दिन कहते हैं? काले धन के बारे में कुछ लिखता हूँ तो कलम रुक जाती है. अध्यक्ष महोदय, काले धन के बारे में कुछ लिखता हूँ तो कलम रुक जाती है. 15 लाख की रकम लिखने से पहले स्याही सूख जाती है. हर वादा जुमला निकला, अब तो ये भी शक है क्या चाय बनानी आती है. काले धन के बारे में कुछ लिखता हूँ तो कलम रुक जाती है. काले धन के बारे में कुछ लिखता हूँ तो कलम रुक जाती है. 15 लाख की रकम लिखने से पहले स्याही सूख जाती है. हर वादा जुमला निकला, अब तो शक है क्या चाय बनानी आती है. करोड़ों लोगों के पास पानी नहीं है पीने को, क्या रोडियो रेडियो पर ही सुनते रहे 56 इंच के सीट को. प्रधानमंत्री तो विदेश की सैर पर रहते हैं. चलो प्रधानमंत्री जी किसी विदेशी रैली के जरिए बता दो, क्या इन्हीं को अच्छे दिन कहते हैं? अब बारी पंजाब की है. पंजाब में शरेआम नशा बिकता है. पंजाब में शरेआम नशा बिकता है. एक बाप अपने नौजवान बेटे के कफन पर प्रधानमंत्री जी के लिए मेमोरेंडम लिखता है. क्या अभी भी कुछ भी आपको गलत नहीं दिखता है? पंजाब के पानियों के साथ इंसाफ कीजिए. पंजाब के किसानों का कर्जा माफ कीजिए, जो हर रोज गले फंदा डालकर पेड़ को लटकते हैं. વડોદરામાં પેટ્રોલની ટેન્કરમાંથી ઇંગ્લિશ દારૂ પકડાયો. દારૂ બનાવનાર અને વેચનારને કડકમાં કડક સજા છે, પણ છતાંય દારૂની હેરફેર બંધ થતી નથી. વડોદરા પોલીસના હાથમાં મોટો જથ્થો દારૂનો લાગ્યો છે, જે પેટ્રોલના ટેન્કરમાં લઈ જવાઈ રહ્યો છે. જામજોધપુર યુવાનોને માર મારવામાં આવ્યો. જામજોધપુરના પાટીદાર યુવાનોને માર મારવામાં આવ્યો. મળતી માહિતી મુજબ નિકજ ગોલ અને કેયુર કાલરિયાને જુગારના કેસ પકડી પોલીસ દ્વારા માર મારવામાં આવતા રાજકોટ હોસ્પિટલમાં ખસેડવામાં આવેલ છે. તાલાળા ગીર ખાતે વન વિભાગના RFO સહિત સ્ટાફને 2 વ્યક્તિઓને સસ્પેન્ડ કરતા ગીર પૂર્વ પશ્ચિમ રોહતગીની સુરક્ષા માટે અટકી પડતા વન અને વન્ય પ્રાણી અને વન્ય સંપદા અસલામત બન્યા છે. રક્ષણ માટે પોલીસ અથવા સુરક્ષા બળો આપવાની માંગ છે. જ્યાં સુધી વન કર્મચારીઓની હડતાલ ન સમેટાય ત્યાં સુધી વન પ્રાણીઓની સલામતીની જવાબદારી પોલીસને આપવામાં આવે. તાજેતરમાં તાલાળા વન વિભાગના RFO સહિતના 2 કર્મચારીઓને સસ્પેન્ડ કરાતા આજે સવારથી ગીર પશ્ચિમ અને ગીર પૂર્વ સહિતના વન વિભાગનો તમામ સ્ટાફ હડતાલ ઉપર ઉતરી જવાથી વન્ય પ્રાણી અને વન્ય સંપદા રેઢા ફળ જેવા બન્યા છે. આ વિસ્તારની અંદર અગાઉ સિંહોના સહિતના વન્ય પ્રાણીઓના શિકારીઓ ઝડપાણા છે. આસલા ઝડપાણા છે. ઇલેક્ટ્રિક શોર્ટથી વન્ય પ્રાણીઓ મરવાના બનાવો બન્યા છે. આ વિસ્તારની અંદર માર્ગ અકસ્માતમાં સિંહ બાળ સહિતના વન્ય પ્રાણીઓના ઘણા મોત કમોત બન્યા છે. માણાવદરમાં બંધનું એલાન. તારીખ 15/16/2017 ના રોજ GSTના કાળા કાયદાના વિરોધમાં
માણાવદરના તમામ વેપારીઓને નમ્ર અપીલ છે. શ્રી વેપારી મહામંડળ માણાવદર આજ રોજ અમે રેલી સ્વરૂપે મામલતદાર સાહેબને આવેદન આપ્યું અને તે જે જીએસટીના કાયદાના અનુસંધાને આપવામાં આવેલ હતું અને આજે જે નાના વેપારીઓને તકલીફ પડે એ માટે આવેદનપત્ર મામલતદાર સાહેબને આપેલ છે. તો આ બાબતે ઘટતું કરવા નમ્ર અરજ. તો દર્શક મિત્રો, આ હતા આજના સમાચાર. વધુ સમાચારો માટે ફરી મળીશું. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.